નમસ્કાર. અમરેલીમાંથી એક શ્રદ્ધાભર્યું દ્રશ્ય. કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે ગામ સમસ્ત પરિવાર દ્વારા પીપળેશ્વર મહાદેવના આશીર્વાદ સાથે તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જગતના પાલનહાર વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપ અને વૃંદા તુલસીના વિધિવત વિવાહ વિધિ જ્યોતિષ આચાર્ય સંજયભાઈ વ્યાસના મંત્રોચ્ચારથી સંપન્ન થઈ. શનિવારે મંડપ મુહૂર્ત અને રાસ ગરબા સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો, તો રવિવારે રામજી મંદિરથી જાન નીકળતા સમગ્ર ગામ આનંદમય થઈ ઉઠ્યું. આ પ્રસંગે મહંત કૈલાસગીરી બાપુએ ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું, જ્યારે મહાપ્રસાદ ભોજનનું પણ સુંદર આયોજન કરાયું હતું. આ તુલસી વિવાહ ઉત્સવમાં લુણીધાર યુવક મંડળ તથા સંજયભાઈ પડસાલા, રસિકભાઈ વડાલિયા, ભીખુભાઈ ગજેરા, લાલજીભાઈ સરદારા સહિતના સેવાભાવી જનોની સેવા રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અત્યારે લુણીધાર ગામની અંદર સમસ્ત લુણીધાર ગામ દ્વારા આયોજિત અલૌકિક એવા તુલસી માતાજીના વિવાહ પ્રસંગે સમસ્ત લુણીધાર ગામના લોકો, ભાઈઓ અને બહેનો જ્ઞાતિ જાતિનો વાદ ભૂલી અને બધા એક થઈને અત્યારે અહીંયા આ તુલસી વિવાહની અંદર હાજરી આપી છે. બધા લોકોએ સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો છે. વાતે ગાતે નાની પાર્ટીમાંથી સરસ મજાની ઠાકોરજીની જાન આવી છે અને અત્યારે અગણિત એવા પુણ્યની પ્રાપ્તિ માટે આ તુલસી વિવાહનો પ્રસંગ જે છે એ અહીંયા પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. સમસ્ત ગામ લુણીધાર ગામ જે છે એના ભાઈઓ અને બહેનો, ખાસ કરીને દાતાઓ, કાર્યકર્તાઓ, એ બધાએ જે હાજરી આપી અને જે ઉત્સાહથી આ પ્રસંગને ઉજળો બનાવ્યો છે એ માટે સમસ્ત લુણીધાર ગામ વતી અમે માતાજીને અને પિતાજીને પ્રાર્થના કરીએ કે આખા ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માતાજી અને પિતાજી એટલે કે ઠાકોરજી અને લક્ષ્મીજી આપે. ગામના લોકોની અંદર સંપ જળવાઈ રહે અને આવા ને આવા સરસ મજાના શુભ કાર્યો ગામની અંદર થતા રહે એવા ભોળિયાનાથ પીપળેશ્વર મહાદેવને પ્રાર્થના. અસ્તુ. જય પીપળેશ્વર મહાદેવ. પીપળેશ્વર મહાદેવ, હનુમાનજી મહારાજ. આજે ઘણા સમય પછી તુલસી વિવાહનું આયોજન સમક્ષ ભગવાનની કૃપાથી આવું સુંદર મજાનું આયોજન થયું છે અને ભગવાન આવું હાઈ ક્લાસ કાયમી માટે આનંદ કરાવતા રહે અમને, એ ભગવાનના શરણમાં કાયમી માટે અમારી પ્રાર્થના છે અને આવો ને આવો આનંદ કરાવતા રહે. બરાબર. એ એક સાધુ તરીકે, એક પૂજારી તરીકે ભગવાનના શરણમાં કાયમી માટે હું પ્રાર્થના કરું છું. અમારા લુણીધાર ગામ સમક્ષ પરિવાર અને બધાને મારી શુભ શુભ કામનાઓ ભગવાનની કૃપાથી. હર હર મહાદેવ. આજ રોજ લુણીધારના આંગણે મારુતિનગરમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આજે તારીખ 2/11/2025 અને રવિવારના રોજ પીપળેશ્વર મહાદેવે આવું લુણીધાર ગામ થકી સમસ્ત ગામ જે આયોજન કરવામાં આવેલ છે તે આયોજન કરતા દરેક મંદિરોના મહંતો, દરેક દાતાઓ, દરેક યુવા વર્ગ તેમજ વૃદ્ધો પણ આ કાર્યમાં સહભાગી થયા છે અને આવું કાર્ય લુણીધારમાં થતા રહે એવી ભગવાન શ્રી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરું છું. બીજું કે આ લુણીધાર ગામમાં લગભગ ઘણા ઉત્સવો થઈ રહ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના તન, મન અને ધનથી લોકો સેવા કરી રહ્યા છે. તો આવી સેવાને હું બિરદાવું છું અને હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું કે લુણીધાર ગામમાં સતત આવા કાર્યો થતા રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. બોલો રામચંદ્ર ભગવાન.